સુરતમાં લાંચિયો પોલીસકર્મી એસીબીના સકંજામાં આવ્યો। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો લોકરક્ષક લાંચ લેતા ઝડપાયો। વચેટિયા સાથે 25,000ની લાંચ લેતા તે ઝડપાયો છે। વરાછાના પોદાર આર્કેડ કોમ્પ્લેક્સ નજીક લાંચ લેતા ઝડપાયો। મસાજ પાર્લરના ધંધા માટે ફરિયાદી પાસે તેને લાંચ માંગી હતી। લાંચિયા લોકરક્ષક અને વચેટિયાની ધરપકડ કરાઈ છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, જણાવો શું આરોપ સાથે તેની ધરપકડ થઈ છે અને કઈ રીતે એસીબીએ સકંજો કસ્યો? અક્ષય, જે રીતે છેલ્લા કેટલાક સમયથી સુરત અને સુરત જિલ્લાની અંદર એસીબી દ્વારા અલગ અલગ જે છટકું ગોઠવી અને પોલીસ કર્મીઓની જે ધરપકડ કરવામાં આવી રહી છે, ત્યારે ગઈકાલે વરાછા વિસ્તારની અંદર એક જે સ્પા ચલાવતા વ્યક્તિને જે હેરાન ન કરવા માટે જે રીતે સુરત એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના લોકરક્ષક 25,000ની જે લાંચ માંગવામાં આવી હતી ને તે દરમિયાન આજે ફરિયાદી દ્વારા જે વડોદરા જે યુનિટ છે એસીબીનો તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વડોદરા એસીબીની જે ટીમ હતી તે વરાછા પોદાર આર્કેડ કોમ્પ્લેક્સ પાસે જ્યારે મસાજ પાર્લરનો ધંધો કરવા, કોઈ હેરાનગતિ ન કરવા ઉપરાંત કાયદેસરની કાર્યવાહી છે તે ન કરવા માટેની જે લાંચ માંગવામાં આવી હતી ને તે દરમિયાન જ્યારે લોકરક્ષક ધીરુ જે ગઢવી જે કહી શકાય જે પૈસા તેની વતી એક રોનક ત્રિવેદી નામનો જે વ્યક્તિ રૂપિયા લેવા આવ્યો હતો અને તે દરમિયાન છટકું ગોઠવી અને એસીબી વિભાગ દ્વારા આ રોનકની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે ધીરુ છે જે લોકરક્ષક તેની પણ ધરપકડ કરી અને હાલમાં આખી જે તપાસ છે તે સુરત એસીબી વિભાગને સોંપવામાં આવી છે અને વધુ તપાસ સુરત એસીબી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। કારણ કે કેટલા લોકો પાસે આ રીતે રૂપિયા માંગ્યા છે, કેટલા અગાઉ કેટલા લોકો પાસે રૂપિયા લીધા છે કે નહીં, આ તમામ બાબતોને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।